નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે 5 ટી20ની શ્રેણી છે એની પ્રથમ ટી20 મેચનો એક પ્રિવ્યૂ કરીશું. બંને ટીમો ભારત અને ઇંગ્લેન્ડ તેમની સ્ટ્રેન્થ શું છે, તેમની વીકનેસ શું છે, આજના કાર્યક્રમમાં તેનું એનાલિસિસ કરવાનું છે. આપણે જો ભારતના ટીમની વાત કરીએ તો ટી20 ફોર્મેટ જે છે એ મહદઅંશે ભારતને સતત ફળ્યું છે એમ ચોક્કસ કહી શકાય. ઘર આંગણે 16 જેટલી સિરીઝ રમાઈ છે, તમામ સિરીઝમાં આપણે જીત્યા છીએ. તો સામે પક્ષે કેમ કે ઇંગ્લેન્ડની ટીમ છે, તો ઇંગ્લેન્ડની ટીમ પણ કંઈ કમ નથી. ખાસ કરીને આપણે બટલર અને સોલ્ટની વાત કરીએ તો એવા બેટર્સ છે કે જેમનો આઈસીસી બેટર્સ રેન્કિંગમાં ટોપ 5માં સમાવેશ થયો છે. એટલે આ પડકાર છે એ નાનો સૂનો પડકાર તો ન જ ગણી શકાય. ઇંગ્લેન્ડની ટીમની સામે ભારતની ટક્કર થવા જઈ રહી છે, એટલે ચોક્કસ ધુરંધરો સાથે જ ટક્કર થવા જઈ રહી છે. ખાસ તો સૌની નજર એક નિર્ણય ઉપર રહેશે અને એ જે નિર્ણય છે એ ટોસનો નિર્ણય છે કે ટોસ જીતીને આખરે કેપ્ટન શું નિર્ણય લે છે એના પર તમામ જે લોકો છે, તમામ જે દર્શકો છે તેની મીટ મંડાયેલી રહેશે. એટલે ચોક્કસ કાર્યક્રમમાં આપણે ચર્ચા ટોસ વિશે પણ કરીશું જ. વધુ સમય ન લેતા કાર્યક્રમનો પ્રારંભ કરી દઈએ. કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી20ની શ્રેણીની પ્રથમ મેચ આજે 7 વાગ્યાથી ઈડન ગાર્ડન પર શરૂ થશે. ટેસ્ટ મેચના લાંબા અને થકવી નાખે તેવા ફોર્મેટ પછી હવે એન્ટરટેઇનિંગ અને એટેકિંગ ક્રિકેટની શરૂઆત ક્રિકેટ ચાહકોને ચોક્કસ આનંદ આપશે. ભારતના બાથામાં હવે ખૂબ અસરકારક તીર મોહમ્મદ શમીના રૂપમાં મળ્યું છે. લાંબા સમય પછી ગત વર્લ્ડ કપનો સર્વાધિક વિકેટ ટેકિંગ બોલર મોહમ્મદ શમી ફરી એકવાર મેદાને ઉતરી રહ્યો છે. તે ઉપરાંત કેપ્ટન સૂર્યા, વાઇસ કેપ્ટન અક્ષર ઉપરાંત તિલક, રિંકુ, હાર્દિક અને અભિષેક જેવા ટી20 ફોર્મેટ જ રમતા ખેલાડીઓની કસોટી આજથી શરૂ થશે. ભારત ટી20માં નંબર 1 પર છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા ક્રમે છે. ટોચના 5 ખેલાડીઓની યાદીમાં ભારતના સૂર્યા અને તિલક વર્મા તથા ઇંગ્લેન્ડના સોલ્ટ અને બટલરનો સમાવેશ થાય છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ રાશિદ ઇંગ્લેન્ડ તરફથી અને બિશ્નોઈ ભારત તરફથી ટોપ 5માં છે. બંને ટીમો છેલ્લી 5 મેચોમાંથી 4 જીત અને 1 હાર મેળવી ચૂકી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર ઉપરાંત સોલ્ટ, ડકેટ, બ્રુક જેવા જોરદાર બેટર્સ છે. બંને ટીમો મજબૂત છે. ઈડન ગાર્ડન પરનો આ મુકાબલો ભારતની ટી20માં જીતેલ ટીમ કરતાં અલગ અને યુવા ટીમ માટે પડકારરૂપ બની શકે. બંને ટીમો વચ્ચે રમાયેલ 24 મેચોમાંથી ભારતે 13 અને ઇંગ્લેન્ડે 11 મેચો જીતી છે. તો દર્શક મિત્રો, સતત આપણે ટેસ્ટ ક્રિકેટ જોયું, સતત થકવી દેનારું આ ફોર્મેટ અને પછી એક રિફ્રેશિંગ ફોર્મેટ હવે આપણી સામે આવ્યું છે, એ છે ટી20. તો ટી20 શ્રેણીની પ્રથમ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે. અશોકભાઈ, પહેલો સવાલ તો એ જ કે કેવો રોમાંચ, કેમ કે ટી20 ફોર્મેટ છે, કેવા આંકડા, કેટલી મેચો, કેવા પરિણામો? ભારત ટી20 આઈસીસી રેન્કિંગમાં નંબર 1 પર છે. એની સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે શ્રેણી છે એ શ્રેણીમાં જો બંને ટીમો આપણે જોઈએ તો બંને ટીમો 2 વાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે. પહેલી વાત તો આ છે. બીજી વસ્તુ, આંકડાઓની વાત કરીએ તો ભારત ડેફિનેટલી લગભગ 54% મેચો ઇંગ્લેન્ડ કરતાં વધારે જીત્યું છે. મીન્સ કે આપણે 54% મેચો જીત્યા છીએ. 24 કુલ મેચો રમાઈ છે, જેમાં 13માં ઇંગ્લેન્ડ અને 13માં ભારત અને 11માં ઇંગ્લેન્ડ જીત્યું છે. શ્રેણીઓની વાત કરીએ તો છેલ્લી 16 શ્રેણીઓ ભારતમાં જીતી છે. અને ઘણા બધા વર્ષો પહેલાં 2011ની વાત કરીએ તો એક શ્રેણીમાં આપણને ઇંગ્લેન્ડે હરાવ્યું હતું. એટલે ક્યાંક એમ કહી શકાય કે ભારતનું પ્રભુત્વ ટી20માં ખાસ કરીને ઘર આંગણે એટલું મજબૂત રહ્યું છે કે કોઈ વિદેશી ટીમ ભારતને હરાવી શકી નથી. એટલે પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ, જેમ મેં કહ્યું કે ટોચના 5 ખેલાડીઓ બંને ટીમોના જોવામાં આવે તો બંને ટીમોના 2 ખેલાડીઓ ટોચના 5માં છે. એ જ પ્રમાણે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો તો એક ખેલાડી બંને ટીમમાંથી ટોપ 5માં છે. એટલે એનો અર્થ એ થયો કે તમારી પાસે જે બેટર્સ અથવા બોલર્સ અથવા ઓલરાઉન્ડર્સ જે છે એ ક્યાંક ને ક્યાંક આ ફોર્મેટમાં ટોપ 5માં જોવા મળે છે. એટલે બંને ટીમોની જે પ્રકારની અત્યાર સુધીની તૈયારીઓ અથવા છેલ્લી મેચોની વાત કરીએ, બંને ટીમોની જો પણ વાત કરીએ આપણે તો છેલ્લી 5 મેચો ઇંગ્લેન્ડ રમ્યું છે એમાંથી 4 મેચો જીત્યું છે અને 1 મેચ હાર્યું છે. સિમિલર વે ભારત પણ 5 મેચો કુલ રમી છે ભારતે. છેલ્લી 5 મેચો એમાંથી 4 અને 1નો રેશિયો ત્યાં પણ રહ્યો છે. એટલે આંકડાકીય દ્રષ્ટિએ તમે જુઓ તો બંને ટીમો સારી લાગે.
બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે T20 એટલે કે સીધું એ ફોર્મેટ છે કે જે IPLમાં રમવામાં આવે છે. IPL રમવા માટે ઇંગ્લેન્ડના મોટાભાગના ખેલાડીઓ ભારતમાં આવે છે. ભારતના બેટર્સથી, ભારતના બોલર્સથી, ભારતની પરિસ્થિતિઓથી, ભારતના મેદાનોથી પરિચિત છે. એટલે એક એડવાન્ટેજ, એક જમાનામાં એવું કહેવાતું હતું કે ભાઈ જ્યારે તમે વિદેશ પ્રવાસ કરો તો ત્યાંના પ્રમાણેની પીચો ઉપર તમારે અનુકૂળ થવું પડે અને એ જો વાર લાગે તો સામેની ટીમ એનો એડવાન્ટેજ લેતી હતી. હવે આ એક જે ડર છે એ ડર ભારતની પીચો ઉપર કેવી રીતે રમવું, કોને સારી રીતે રમી શકાય, કયા બોલર સારા ચાલે છે, એ બધી જ વસ્તુ જેટલી આપણે જાણીએ છીએ એટલી જ વિદેશી ટીમો જાણે છે. એટલે કોમ્પિટિશન રહી તો શેની રહી? અહીં આગળ બંને ટીમોને એક સમાંતર પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે. બેટિંગ તમે કરો, મેદાનો એ સરખા છે, તમે એના બોલર્સ છે, બેટર્સ છે, ફિલ્ડર્સ છે, પબ્લિક છે, પ્રેસ છે, આ બધી જ વસ્તુ કેવી છે એ વિદેશી ખેલાડીઓને પણ બરાબર ખબર છે. કઈ ધારો કે આજે કલકત્તા મેચ છે તો કલકત્તા ઉપર કેટલો સ્કોર થઈ શકે, કેટલો સ્કોર ભૂતકાળમાં થયો છે, કેટલી આઈપીએલની મેચો ત્યાં રમાઈ છે, આ બધી વસ્તુ દરેકને ખબર હોય છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ભારતનો હાથ ભલે ઉપર હોય પણ એ ધારે પછી એમ માનવું કે ભાઈ ઇંગ્લેન્ડની ટીમ નબળી છે તો એ શક્ય નથી. કારણ કે જે રીતે જોસ બટલરે આઈપીએલની અંદર જે ધાંધલ ધમાલ કરીને રન બનાવ્યા હતા એ બધાને ખબર છે, બધાની નજર સામે છે. જે રીતે સોલ્ટ રમે છે બધાને ખબર છે. તો હું માનું છું કે આ બધા ખેલાડીઓ કે જે આઈપીએલમાં પણ અહીંયા દમ બતાવી ચૂક્યા છે એ પણ રમવાના છે. એટલે અહીંયા આગળ એક્સપોઝર માત્ર એક જ વસ્તુનું છે, એ છે બોલિંગ અથવા તો બેટિંગ. એટલે બોલિંગ અથવા બેટિંગ એટલા માટે કહેવાનું ભાઈ તમારે ફાસ્ટ ક્રિકેટ છે, ફાસ્ટ ક્રિકેટ રમવું પડશે. તમારે અહીંયા વેઇટ કરવાનો કોઈ સમય નથી. આ ટેસ્ટ મેચ છે નહીં, પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા મારવાના. એમાં કોઈ ખેલાડી ભૂલ કરે અને એનો એડવાન્ટેજ જો સામેની ટીમ ઉઠાવી લે તો એ અલગ વસ્તુ છે. બાકી પરિસ્થિતિઓ હું માનું છું ત્યાં સુધી રણનીતિ બનાવવા માટે મેદાનોની વાત કરો, તમારી સ્ટ્રેન્થની વાત કરો તે લગભગ સરખી અહીંયા જોવા મળે છે. કારણ કે બંને ટીમો ટોચની છે. આપણે પહેલા નંબરે છે તો ઇંગ્લેન્ડ ત્રીજા નંબરે છે. તો હું માનું છું કે આ મેચ એ રોમાંચ તરફ લઈ જશે. આંકડાઓ ભલે બે એક મેચોથી ભારતની તરફેણમાં હોય પણ ઇંગ્લેન્ડની ટીમને લાઇટલી લેવા જેવી કોઈ શક્યતા મને જણાતી નથી. બિલકુલ. ભારતીય ટીમની આપણે વાત કરીએ અશોકભાઈ તો કેપ્ટન સૂર્યા ઉપરાંત અક્ષરને વાઇસ કેપ્ટન બનાવાયા છે. હવે હાર્દિકના સ્થાને અક્ષય, સૂર્યા અને ગંભીરની ત્રિપુટી આપણને રમતના મેદાન પર જોવા મળશે. તો કેટલા સારા પરિણામોની અપેક્ષા? બહુ સારી વાત કરી તમે. કારણ કે હમણાં જ આઈ વોઝ જસ્ટ રીડિંગ ગોઈંગ થ્રુ વન આર્ટિકલ. એમાં પૂછવામાં આવ્યું હતું ભાઈ તમે હાર્દિક પંડ્યા સાથે કઈ રીતે ડીલ કરશો. તેણે બહુ સરસ કહ્યું કે ભાઈ સૂર્યકુમાર યાદવે કે હાર્દિક મારો મિત્ર પહેલાંય હતો અને અત્યારે છે. પહેલાં અમે મુંબઈ ઇન્ડિયન્સમાં સાથે રમ્યા છીએ, અત્યારે ભારતીય ટીમમાં સાથે રમીએ છીએ. એટલે એમાં કંઈ કોને ટેગ કયો લાગ્યો છે એ કંઈ મેટર કરતું નથી. બંને એકબીજાની રમત અને સૌથી મહત્ત્વની વાત એ છે કે અક્ષર પણ ગુજરાતી છે, આપણો અહીંનો છે અને હાર્દિક બરોડાનો છે એટલે તો રિપ્લેસમેન્ટ છે, ગુજરાતનો ખેલાડી છે. બંને અને ત્રણે અને સૂર્યાએ કીધું કે અમે ત્રણેય કેપ્ટનશીપ મટીરિયલ છીએ. બહુ સરસ એનો શબ્દ વાપર્યો કે આ બધા કેપ્ટનશીપ મટીરિયલ છે. એટલે એમાં આને મળ્યું કે આને ના મળ્યું એવો સવાલ નથી. કારણ કે કેપ્ટન વાઇસ કેપ્ટન તો બે જણ રહેશે. પણ હાર્દિક પંડ્યાએ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અક્ષર પટેલ પણ ટોપ રેન્કિંગ ખેલાડીમાં ગણાય છે. તો એ જે એણે વાત કરી એના ઉપરથી એમ લાગે છે કે એમનું જે ટીમ સાથેનું બોન્ડ છે. હવે અહીંયા કેવી વિચિત્ર પરિસ્થિતિ છે જુઓ તમે. અહીંયા સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે અને હાર્દિક પંડ્યા ખેલાડી તરીકે રમવાના છે. એ જ પ્રમાણે મુંબઈની અંદર જો આઈપીએલની વાત કરો તો હાર્દિક પંડ્યા કેપ્ટન છે મુંબઈ ઇન્ડિયન્સના અને એના અંડરમાં સૂર્યકુમાર યાદવ એક બેટ્સમેન તરીકે રમવાનો છે. ત્યાં એની પાસે પોસ્ટ નથી, અહીંયા હાર્દિક પાસે પોસ્ટ નથી. તો આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક મિત્રતા એ જ કામ લાગે અને અલ્ટિમેટ ગોલ દરેકે દરેક ખેલાડીઓને ભારતને જીતાડવાનો હોય એ ગોલમાં આ જે ત્રિપુટી છે અથવા ત્રણ જણા એટલે કહું છું કે ઇવન ગૌતમ ગંભીરને આપણે ગણીએ તો બધા એક જ પ્રયત્ન કરે છે કે ભાઈ ભારત જીતે. અને પહેલાં બાંગ્લાદેશની ટીમ સામે રમવા તો કદાચ પરિણામો પહેલેથી પ્રિડિક્ટ થઈ શકે. ઇંગ્લેન્ડની ટીમ સારી છે, મજબૂત છે. એટલે આ ત્રણેયનું એક બોન્ડ અક્ષર, હાર્દિક અને સૂર્યા, કારણ કે આ ધરી છે. આ ત્રણ ખેલાડીઓ છે જેની આજુબાજુ આખી ટીમ રોટેટ કરે છે. એમાં કોઈ બેમત નથી. હાર્દિક પંડ્યા તો તમે એલિમિનેટ ના કરી શકો. ઇઝ વન ઓફ ધ પાયોનિયર.
આ પર્ટિક્યુલર ફોર્મેટનો માસ્ટર માણસ છે. એટલે આ 3 જણાનું જે ત્રિપુટી છે એ જોરદાર કામ કરે સાથે ગંભીર છે અને ગંભીરના હાથ નીચે પણ બધા રમી ચૂક્યા છે. એટલે એવો કંઈ બીજો પ્રોબ્લેમ છે નહીં. એટલું માનું છું કે એક હેલ્ધી સંબંધ રહેશે. એટ ધ સેમ ટાઈમ જવાબદારી એટલે કે ભારતને જીતાડવાનું બધી જ. તમને યાદ હોય તો વર્લ્ડ કપ ફાઇનલની અંદર છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાને આપવામાં આવી હતી. કેમ આપવામાં આવી હતી? એ વખતે પણ એની પરિસ્થિતિ એવી, તે છતાં પણ એ કેટલી બધી કોન્ટ્રાવર્સી તે વખતે એના ચાલતી હતી, છતાં એને આપવામાં અને હી બ્રોટ ધ રિઝલ્ટ. એ પરિણામ લાવ્યો. તો અહીંયા અલ્ટિમેટ ગોલ જ્યારે ભારતને જીતાડવાનો હોય ત્યારે મતભેદો અથવા તો એકબીજાની સાથે કંઈ અણબન હોય એ બહુ મેટર કરતી નથી. ને અહીંયા એવો કોઈ સવાલ છે નહીં કે સૂર્યાના હાર્દિકને ક્યારેય એકબીજા સાથે કોઈ તકલીફ થઈ એવી વાત બની નથી. એટલે હું માનું છું કે આ એક હેલ્ધી કોમ્પિટિશન છે. હેલ્ધી કોમ્પિટિશનમાં જેમ સૂર્યાએ કહ્યું એમ કે આ બધા જે 3 ખેલાડીઓ છે એ કેપ્ટનશીપ મટીરિયલ જ છે. એટલે દે કેન પરફોર્મ ધ ડ્યુટીઝ લાઈક ધેટ. બિલકુલ. અને ખાસ તો શમીની આપણે વાત કરી અશોકભાઈ, મોહમ્મદ શમીનું ટીમમાં પરત ફરવું એ જે ઘટના છે લાંબા ગાળાના રોકાણ સમાન છે. દરેક ફોર્મેટમાં ભારતને આમ શમીની કમી જોવા મળી છે એમ કહી શકાય. એ બિલકુલ સાચી વાત છે. ને આપણે 2-3 દિવસ પહેલાં આ વસ્તુનું ચર્ચા કરી હતી કે ભાઈ મોહમ્મદ શમીને એક શોર્ટ ફોર્મેટમાં રમાડવાથી 2-3 વસ્તુ જોવા મળશે કે ભાઈ એક તો એની ફિઝિકલ ફિટનેસ કેટલી છે, બીજું કે ઓવર સ્ટ્રેનિંગ નથી. જો એ ટેસ્ટ મેચ રમ્યો તો 10, 15, 25 ઓવર્સ નાખવાની એને થાત. અહીંયા 4 ઓવર્સ નાખો તમારું કામ પૂરું થાય છે. એટલે અહીંયા આગળ એને આ ફોર્મેટમાં એન્ટ્રી આપીને આ ફોર્મેટમાં રમાડીને BCCIએ ચાન્સ એવો લીધો કે ભાઈ એની ફિટનેસ કેટલી છે, એ બરાબર દોડી શકે છે, પ્રેક્ટિસ કરી શકે છે, નેટમાં એણે જબરજસ્ત પ્રેક્ટિસ કરી. તો આ બધું કરવાની સાથે સાથે એક શોર્ટ ફોર્મેટમાં રમાડીને ટેસ્ટ લેવો. હવે એને ડાયરેક્ટ જો ટેસ્ટ મેચ ફોર્મેટમાં ઉતાર્યો હોત અને ત્યાં જો ફેલ થયો હોત અથવા કંઈ ઈજા થઈ હોત દેન વી વુડ હેવ લોસ ધીસ પર્ટિક્યુલર બોલર. એટલે આ બહુ સારી એક વસ્તુ છે. અહીંયા આગળ આવે છે મોહમ્મદ શમી માટે એટલા માટે રોકાણ જેવી વાત છે કે ભાઈ ભારતીય ક્રિકેટના જે કહેવાય ને કે મેચ વિનર ખેલાડીઓ એમાં જસપ્રીત બુમરાહ એક છે, મોહમ્મદ શમી બીજો ખેલાડી છે. બેટર્સ પણ ઘણા બધા છે, રોહિત શર્મા, વિરાટ કોહલી, આ બધા મેચ વિનર ખેલાડીઓ છે. પણ તે છતાંય મોહમ્મદ શમી અને બુમરાહ આ બંને ખેલાડીઓ જો ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પણ જ્યારે બોલિંગ ઓપન કરે છે ત્યારે ભલભલા બેટ્સમેનોને પાણી પીવડે. પણ એને એ ફોર્મેટમાં લાવવા માટે અથવા તો 5 દિવસના ફોર્મેટમાં ફિઝિકલી ફિટ કરવા માટે એનો ઉપયોગ જે થયો છે એ T20 અને ત્યાર પછી વન ડેમાં થયો છે. ઇટ્સ અ વેરી ગુડ સાઇન. અને હું માનું યસ આ ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે મોહમ્મદ શમી એક લાંબા સમય સુધી એની સેવાઓ ભારતને જોઈશે. ભલે ઉંમર આગળ વધે છે પણ તે છતાંય આ એક ખેલાડી એવો છે કે જે મેચ વિનર ખેલાડીની અગ્રિમ પંક્તિમાં આવે છે. એટલે એનો ઉપયોગ T20થી શરૂઆત કરાવવી, ત્યાર પછી વન ડેમાં એને કન્વર્ટ કરવો અને ત્યાર પછી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે જ્યારે નેક્સ્ટ જૂનમાં ઇંગ્લેન્ડ અહીં આવશે ત્યારે રમાડો. આઈ થિંક દેટ્સ અ વાઇઝ સ્ટેપ. અને એનાથી એક તો એની રિધમનો ખ્યાલ આવશે, એની એક્યુરેસીનો ખ્યાલ આવશે, એની ઈજા કેટલી ગંભીર છે એનો ખ્યાલ આવશે, અથવા તો ઈજા પછી પરત ફર્યા પછી એ 100%, 200% ફિટ છે કે નહીં એ પણ આ શ્રેણીમાં ખ્યાલ આવી જશે. બિલકુલ. અશોકભાઈ, આપણે T20ના ટોપ 5 બેટર્સની જો આપણે વાત કરીએ અને બંને ટીમોની વાત કરીએ તો આપણે ટીમ ઇન્ડિયા પાસે સૂર્યા અને તિલક વર્મા છે, તો ઇંગ્લેન્ડની ટીમ પાસે બટલર અને સોલ્ટ છે. ICC બેટર્સની રેન્કિંગની જો આપણે વાત કરીએ ટોપ 5માં સમાવેશ થયો છે. તો મજબૂતીનો મુકાબલો એમ કહી શકાય. કેટલી મજબૂત બંને ટીમો? તમે જે કીધું એ જ મજબૂતીનું પ્રમાણ છે કે 5 ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ તો આ 2 દેશના છે. તમે બંને ટીમોના ખેલાડીઓ એ ટોપ 5માં છે. દેટ મીન્સ કે એમની રમવાની ક્ષમતા આ પર્ટિક્યુલર ફોર્મેટમાં બીજા બધા દુનિયાના બેટર્સ કરતાં વધારે સારી છે, વધારે મજબૂત છે, વધારે જબરજસ્ત છે. અને દેટ ઇઝ ધ રીઝન દે આર ધેર. હવે અહીંયા સવાલ એ છે કે કયો ખેલાડી કયા દિવસે રમે છે. કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે તમારી પાસે બંને ટીમના ખેલાડીઓ 2 ખેલાડીઓ છે એટલે મેટર ઓફ પ્રાઉડ કે એમાં કોઈ એ નથી. એ પ્રમાણે બોલિંગની વાત કરો, ફિલ્ડિંગ, ઓલરાઉન્ડર્સની વાત કરો. પણ અહીંયા આ બંને ખેલાડીઓ એટલે કે કુલ 4 ખેલાડીઓ એકબીજા હમણાં જે વાત થઈ એ પ્રમાણે એકબીજા સાથે રમી ચૂક્યા છે. બોલિંગને રમી ચૂક્યા છે, બેટિંગ કેવી કરે છે એમને ખબર છે, કઈ રીતે કઈ નબળાઈ છે, કયા એના પ્લસ પોઈન્ટ છે, કઈ જગ્યાએ સ્ટ્રોંગ છે અને ઓવર પિચ આપો તો 6 મારી દેશે કે અમુક ખેલાડી શોર્ટ ડિલિવરી ઉપર કટ કરવા આઉટ થઈ જશે. તો આ બધી વસ્તુ જાણે છે. એટલે જ્યારે તમારી પાસે
જાણકાર દુશ્મન હોય તો હંમેશા એ વધારે અઘરો પડતો હોય છે. બંને ટીમો માટે લાગુ પડે છે, વેધર ઇટ ઇઝ ઇંગ્લેન્ડ ઓર ઇન્ડિયા, કે એને તમારી બધી જ રણનીતિની ખબર હોય કે આ મોહમ્મદ શમી આ રીતે બોલિંગ કરે છે, હાર્દિક પંડ્યા આ રીતે રમે છે, અથવા તો તિલક વર્મા આ રીતે રમે છે, અથવા આ રીતે આઉટ થાય છે. સો ધ ઓપનનેસ ઓફ ધ પ્લેયર્સ ઇઝ નોન ટુ એવરીબડી. કઈ રીતે રમે છે, શું રમે છે, કેમ રમે છે, ક્યાં આઉટ થાય છે, આ બધું એકબીજા. જ્યારે તમે એકબીજા માટે આટલી બધી બાબતો જાણતા હો તે વખતે ઓન ધેટ પર્ટિક્યુલર ડે કોણ રમે છે એ સામેની ટીમને ભારે પડશે. ઇફ ઇટ ઇઝ બટલર તો ભારતને ભારે પડશે, ઇફ ઇટ ઇઝ સૂર્યા તો ઇંગ્લેન્ડને ભારે પડશે, ઇફ ઇટ ઇઝ તિલક વર્મા તો ભારતને ફાયદો થશે, ઇફ ઇટ ઇઝ સમબડી એલ્સ સોલ્ટ તો ઇટ વિલ બી એ બેનિફિટ ટુ ઇંગ્લેન્ડ. તો માનું છું કે ઇટ્સ અ ટફ કોમ્પિટિશન, ઇટ્સ અ સાઇન ઓફ ટફ કોમ્પિટિશન કે આ બંને ટીમોના જે ખેલાડીઓ છે. અને બીજું પહેલાં એમ હતું કે સ્પિનર ભારતના સારા કે એમના સારા, હવે એવું નથી રહ્યું. T20 જ્યારથી IPL આવ્યા પછી એ બધી વસ્તુ ગૌણ થઈ ગઈ છે કે કેવી રીતે રમવું એ ખેલાડીઓ સારી રીતે જાણે છે. બહુ મજા આવશે. બિલકુલ. અને આપણે ભારતની ટીમની જો આપણે વાત કરીએ તો આપણો એક રેકોર્ડ છે કે ઘર આંગણે 16 જેટલી T20માંથી એક પણ શ્રેણી હજુ સુધી હાર્યા નથી. હવે આ રેકોર્ડ જાળવી રાખવાનો એક જે દબાણ છે, એક આ જે પરંપરા જાળવી રાખવાનો એક જે પડકાર છે સૂર્યા સામે, કેવો રેકોર્ડ આ કેવી રીતે જાળવી રાખશે? બહુ સાચી વાત કરી. કારણ કે અપેક્ષાઓ આજે કેમ T20ના વર્લ્ડ કપમાં જીતવાનો મહત્વનો ભાગ ભજવનાર વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ પછી લોકો કેમ એ કરવા માંગે આને રિટાયર કરી દો, આને આમ કરો? કારણ કે લોકો ક્રિકેટને પ્રેમ કરે છે. એટલા માટે જો ઘર આંગણે આપણે જીતતા હોઈએ દર વખતે તો આ બધા એમ જ સમજે કે આપણે જીતીએ જ, બની જ ના શકે આપણે ના જીતીએ. અને જેટલું ફોલો કરે છે લોકો, જેટલું ક્રિકેટ લોકો જુએ છે એ ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયા કરતાં પણ કેટલું બધું વધારે છે. એટલે અહીંયા આગળ એ વસ્તુ મહત્ત્વની છે કે ઘર આંગણે ભારત હારે. ભારત કેમ ચર્ચામાં રહ્યું? ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હાર્યું. ન્યૂઝીલેન્ડ જઈને હારી ગયું તો કદાચ આટલી ચર્ચા ના થાત, પણ અહીંયા 3 મેચો હાર્યું એટલે એની ચર્ચા થઈ કે આવું કેમ બની શકે. એટલે લોકો આઘાતને સહન કરવા તૈયાર નથી. એટલે વિક્રમો જે કોઈ બનાવીને રાખેલા હોય આવનાર બેટ્સમેનનો અથવા તો કેપ્ટનોને એ વિચારવું પડશે કે આ રેકોર્ડ્સ એટલીસ્ટ યથાવત રાખે. તમે ખ્યાલ હોય તો જુઓ, તમે ભારત વર્લ્ડ કપ ધારો કે ના જીત્યો હતો પણ પાકિસ્તાન સામે ના જીત્યો તો હાહાકાર થઈ જાય. તો એ જ ક્રિકેટના જાણકારોની, ક્રિકેટના પ્રેમીઓની જે લાગણી છે એ ક્રિકેટ પ્રત્યે એટલી બધી છે. એમ આજે સચિન તેંડુલકરને ક્રિકેટનો ગોડ માનવામાં આવે બિકોઝ એની પાસેથી એવી અપેક્ષા છે. વિરાટ કોહલી કેમ લોકો આ રીતે, કારણ કે એની પાસે અપેક્ષા છે. એ જ ખેલાડી એક સેન્ચુરી મારશે, તમે બધા વાહ કરશો કે વર્લ્ડનો બેસ્ટ બેટર છે, નામ છે તેમ છે ને. હાર્દિક પંડ્યા જે રીતે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે એને જબરદસ્ત છે તો, અને ત્યાર પછી મુંબઈમાં કેટલું બધી લોકોએ એને પરેશાન કરી નાખ્યો. પણ હવે જ્યારે ભારતને જીતાડવામાં, જ્યારે વર્લ્ડ કપ જીતાડવામાં છેલ્લી ઓવર એને આપીને એને વર્લ્ડ કપ જ્યારે જીતાડ્યો, લોકોના પરસેપ્શન ચેન્જ થઈ ગયા. સો આ વસ્તુ અગત્યની છે. એટલે રેકોર્ડ્સ, ભારતમાં બનેલા રેકોર્ડ્સ એ ભારતના લોકો માટે પણ એટલા જ અગત્યના છે કે જેટલા ભારતના ખેલાડીઓ માટે છે. એટલે ગૌતમ ગંભીર, અક્ષર અને સૂર્યા યુ હેવ ટુ એન્શ્યોર કે ભારતમાં આ શ્રેણી અકબંધ રહે, અથવા તો જે રીતે ભૂતકાળમાં પરિણામો આવ્યા છે એવા જ પરિણામો આ શ્રેણીમાં પણ આવે. બિલકુલ અશોકભાઈ, હવે આ કાર્યક્રમનો સૌથી મહત્વનો સવાલ હું આપને પૂછવા જઈ રહી છું કે ટોસ કેટલો મહત્વનો છે? ટોસ જીતીને કયો એવો નિર્ણય લે તો વધારે યોગ્ય રહેશે ટીમ માટે? આ એક બહુ સારી વાત છે, કારણ કે જ્યારે મેચ શરૂ થશે તો ડ્યુ ફેક્ટર ઓલરેડી મેદાન ઉપર અવેલેબલ હશે. એટલે ઠંડીની સિઝન છે એટલે ડ્યુ ફેક્ટર પણ આવવાનું, બોલ જલ્દી ભીનો થઈ જવાની શક્યતા પણ એ થવાની. એટલે લગભગ બંને ટીમોને એક સરખી પરિસ્થિતિઓ મળશે. વન ડે મેચ હોય તો શું હોય કે તમારી બપોરે મેચ શરૂ થાય એટલે જે બપોરના સમય દરમિયાન છે ડ્યુ ફેક્ટરનો એટલી ઇફેક્ટ ના થાય, અને જે સેકન્ડ બેટિંગ કરે કે સેકન્ડ બોલિંગ કરે એમને ડ્યુ ફેક્ટર એમની ઉપર અસર કરે. અહીંયા બિકોઝ બોથ ધ ટીમ્સ આર પ્લેઇંગ ઇન સચ એ કન્ડિશન્સ કે ડ્યુ ફેક્ટર થોડું ઘણું તો રહેવાનું છે. એટલે ડ્યુ ફેક્ટરનો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ એલિમિનેટ થાય. આ પર્ટિક્યુલર મેદાનની આઈડેન્ટિટી જે છે, આઈડેન્ટિટી છે હાઈ સ્કોરિંગ, બિકોઝ ધ બાઉન્ડ્રીઝ આર બિટ શોર્ટ. એટલે હાઈ સ્કોરિંગ મેચો તમને જોવા મળી શકે છે. બંને ટીમોમાં ખેલાડીઓ એવા જોરદાર છે કે જે બહુ મોટો સ્કોર કરી શકે છે. એટલે એ તમને બંને ટીમોમાંથી સારો સ્કોર જોવા મળે. ઓકે, નાઉ વોટ ઇઝ ટુ બી ટેકન? તો શું કરવું? તો ફ્રેશ વિકેટ ઉપર બની શકે કે જો પોતાની બેટિંગ ઉપર ભરોસો હોય
તો એ ટીમ પહેલાં બેટિંગ પસંદ કરી શકે છે. જો ભારતની પાસે અત્યારે જોરદાર બેટર્સ છે બધા, તો એ બેટર્સ જો પહેલાં બેટિંગ કરીને એક મોટો સ્કોર મૂકે છે તો ઇંગ્લેન્ડની ટીમ પ્રેશરમાં આવી શકે છે. આ પર્ટિક્યુલર મેદાન ઉપર સ્પિનરો માટે થોડો ઘણો રોલ છે, એટલે ભારતીય ટીમના સિલેક્શનની અંદર એ સ્પિનર્સ, 2 સ્પિનરને ભારત વરુણ ચક્રવર્તીને રમાડે અને અક્ષર પટેલ ઓલરેડી ટીમમાં રમે છે, અને 3 ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહની સાથે આપણે સમીરની સાથે તમારી પાસે હર્ષદીપ છે અને રેડ્ડી છે, એનો ઉપયોગ કરવામાં આવે તો હાર્દિકનો ઉપયોગ કરવામાં આવે એ પણ શક્યતા છે. તો માનું છું કે અહીંયા આગળ પહેલાં બેટિંગ લેવી વધારે યોગ્ય છે, પણ સાથે મેં કહ્યું પ્રમાણે કે બંને ટીમો મજબૂત છે, એટલે એને ચેસ કરવાની ક્ષમતા સામેની ટીમમાં છે. એના માટે તમારે મોટો સ્કોર મૂકવો પડશે, અને એ મોટો સ્કોર મૂકવા માટે જો ભારત સક્ષમ બને છે અથવા ઇંગ્લેન્ડ સક્ષમ બને છે, મેચ એની તરફેણમાં જઈ શકે છે. બિલકુલ અશોકભાઈ, આપણે બંને ટીમોની જો આપણે વાત કરીએ ને તો નવોદિત ખેલાડીઓ વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. પોતાનો પ્રભાવ બનાવવા માટે કેવો પ્રયત્ન કરવો પડશે? કેમ કે જેમ ઇંગ્લેન્ડની ટીમની વાત કરીએ, ડકેટ, બુક અને સોલ્ટ, એની સામે આપણી ટીમની વાત કરીએ તો તિલક, અભિષેક અને રિંકુ છે, કેટલા અસરકારક લાગી રહ્યા છે? અહીંયા બહુ તમે સાચી વાત કરી, કારણ કે આ જે ફોર્મેટ છે ને, દેટ ફોર્મેટ ઇટસેલ્ફ ઇઝ અ યંગ ફોર્મેટ. એની જે તમે 20 ઓવરની મેચ એટલે યંગ એજ માટેની મેચ. યંગ એજ એટલા માટે કે ચોગ્ગા છગ્ગા મારવા માટે તમારા બાવડા મજબૂત જોઈએ, રનિંગ બિટવીન વિકેટ માટે તમારા પગ મજબૂત જોઈએ, અને ઓવરઓલ ક્રિકેટ રમવા માટે તમારું માઇન્ડસેટ વ્યવસ્થિત હોવું જોઈએ. એ પરિસ્થિતિમાં બીજું, યંગ ખેલાડીઓ ઉપર એટલે વધારે આધાર રાખે, એમને કોઈ બેગેજ નથી. વિરાટ કોહલી એમ વિચારે કે મારે 80મી કે 81મી સદી મારવી, આમને એવું કંઈ નથી. આમને તો પોતાનું ટીમમાં સ્થાન કઈ રીતે મજબૂત થાય એ જ પ્રયત્ન કરવાના છે. એટલા માટે અહીં આગળ યુવા ખેલાડીઓ પાસેથી જ અપેક્ષા વધારે છે, કારણ કે એમને પ્રૂવ કરવાનું છે કે એમને ટીમમાં રહેવું છે કે નહીં. કોમ્પિટિશન એ T20માં એટલી બધી જબરજસ્ત છે, કારણ કે આજુબાજુ લીગ એટલી બધી રમાય છે કે જે લીગમાંથી મળતા ખેલાડીઓ એ રમતા ખેલાડીઓ ઉપર દબાણ વધારે છે, અને એટલા માટે જે કોઈ યંગસ્ટર છે એ યંગસ્ટર્સ તમને ચોગ્ગા છગ્ગાવાળો જ જોવા મળશે. એમાં કોઈ એ રિંકુ સિંઘ હોય કે પછી તિલક વર્મા હોય કે સૂર્યકુમાર યાદવ હોય, એવરીબડી ઇઝ એ બધાનું કામ છે ચોગ્ગા છગ્ગા મારવાનું, અને એ ચોગ્ગા છગ્ગા મારવા માટે આ 6 ખેલાડીઓ તમે જે નામ દીધા એ મજબૂત છે, અને એ ડેફિનેટલી એ જ કરવાના છે. એટલે આપણે એ જ અપેક્ષા કરી કે આપણા 3 યુવા ખેલાડીઓ ચાલે અને સામેની ટીમના યુવા ખેલાડીઓ એટલા ના ચાલે, પણ એ લોકો પણ એ રીતે જ વિચારતા હશે. સો ઇટ્સ ગોઈંગ ટુ બી અ ફિયર્સ કોમ્પિટિશન. બહુ મજા આવશે. બિલકુલ અશોકભાઈ, જે પ્રકારે આપ જોડાયા અને એક પ્રિવ્યૂ આપ્યો, એક એનાલિસિસ આપ્યો, આપના એનાલિસિસ પરથી એવું લાગી રહ્યું છે કે જે યંગ બ્લડ આપણને જોવા મળવાનું છે આ વખતે, જે યુવા હવા એક જોવા મળવાની છે, એના કારણે ચોક્કસ એક મોટો ફાયદો થઈ શકે આપણને, કેમ કે ફોર્મેટ T20 છે અને રિફ્રેશિંગ ફોર્મેટ છે. ટેસ્ટમાં જે પ્રકારના પરિણામો હતા ધાર્યા મુજબના ન રહ્યા, પરંતુ T20માં હવે રમતના મેદાન પર કેવું આપણને જોવા મળે છે પરફોર્મન્સ, એના પર સૌની નજર રહેશે. અશોકભાઈ, થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની ચર્ચામાં બસ આટલું જ. T20માં આગળ જતા ટીમ ઇન્ડિયાનું કેવું પરફોર્મન્સ રહેશે, સતત આપને અપડેટ્સ આપતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.